નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. ગઈકાલે અમેરિકાથી 104 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા. અત્યારે જે ક્રેઝ વધી રહ્યો છે વિદેશ જવાનો, જે લોકોએ ડંકી મૂવી જોયું હશે એ લોકોને ખબર જ હશે કે કેટલી મહા મુસીબતે એ રસ્તો પાર કરવો પડે છે જેને ડંકી રૂટ કહેવામાં આવે છે. હવે આ ડંકી રૂટ તો સાંભળી લીધું, પરંતુ આખરે આ ડંકી રૂટ છે શું અને કેમ આટલું જોખમી હોય છે તો એ હું આપને જણાવી દઉં. ડંકી રૂટ બિલકુલ પણ સેફ નથી. ડંકી રૂટ એ ખતરાથી ભરેલો રૂટ છે, કારણ કે અંદર અનેક નદીઓને પાર કરવી પડતી હોય છે, ભૂખ્યા તરસ્યા જંગલોમાં ભટકવું પડે છે કેટલાય દિવસો સુધી, અને અનેક દેશોને પાર કરવા પડે છે. આ રિસ્કી હોય છે, બહુ જ રિસ્કી હોય છે, અને ઘણા બધા લોકો એવી રીતે ત્યાં જતા હોય છે. જે 104 લોકો પાછા આવ્યા છે એમાંથી ઘણા બધા ભારતીયો પણ છે અને એમાં કેટલાક ગુજરાતીઓ પણ છે. આ લોકો એવા જ હતા જે લોકો ડંકી રૂટ મારફતે ગયા હતા અને ત્યાં પરિસ્થિતિનો સામનો કરીને પછી પાછા આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે તમે વિચારો કે લોકો પાછા તો આવી ગયા, પરંતુ એમના મા બાપ ઉપર શું વીતતી હશે, કારણ કે કેટલાય રૂપિયાનું એ લોકોએ દેવું કર્યું હોય છે. ઘણા કિસ્સા તો એવા પણ સામે આવ્યા છે જે લોકોએ જમીન વેચીને વિદેશ ગયા હતા, જમીન વેચીને અમેરિકા ગયા હતા, યા તો પછી દેવું કરીને મા બાપે લોકોને ત્યાં મોકલ્યા હતા એવી આશા સાથે કે એ લોકો ત્યાં જશે, ત્યાં કમાશે અને અહીંયા થોડું ઘણું મોકલશે. પરંતુ જ્યારે આવી રીતે ડિપોર્ટ કરીને એ લોકોને અહીંયા મોકલી દેવાયા ત્યારે એ લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.